હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ વ્રજ કુક. ઘણા ટાઈમ પછી હું પાછો વિડીયો લઈને આવી છું ફ્રેન્ડ્સ. અને આજે આપણે બનાવીશું ચોકલેટ, જે બાળકોને ફેવરિટ, મોટાને ફેવરિટ અને ઇન્સ્ટન્ટ ખાલી 10 જ મિનિટમાં બની જશે ફ્રેન્ડ્સ. અને બહારની જે મોંઘી દાઢ આપણે ચોકલેટ લાવીએ છીએ એના કરતાં એકદમ સરસ ચોખ્ખી ઘરે આપણે બનાવી શકીએ છીએ, અને એ પણ ફટાફટ. તો આ રક્ષાબંધનમાં તમે આ ચોકલેટ જરૂરથી બનાવજો ફ્રેન્ડ્સ. તો ચલો આજે આજની આપણે ચોકલેટ રેસીપી સ્ટાર્ટ કરીએ. રક્ષાબંધન સ્પેશિયલ આપણે ચોકલેટ બનાવીશું. રેસીપી સ્ટાર્ટ કરીએ. રેસીપી પસંદ આવે, વિડીયોમાં નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. તો ચલો આજની આપણે રક્ષાબંધન સ્પેશિયલ સ્ટફિંગ ચોકલેટ આપણે બનાવવાનું સ્ટાર્ટ કરીએ. ફ્રેન્ડ્સ, આપણે ચોકલેટ ફર્સ બનાવવા માટે મેં અહીંયા ચોકલેટ કમ્પાઉન્ડ લઈ લીધું છે. જે આ રીતના ચોકલેટ કમ્પાઉન્ડ આવે છે એ તમારે લેવાનું છે. આ કોઈ પણ જે બેકરીની આઈટમ મળતી હોય છે ત્યાં તમને મળી જશે, અથવા તો ઓનલાઈન પણ મળી જશે. તો હવે એને આપણે પીસીસ કરી લઈશું. પહેલાં આપણે ફર્સ અંદરનું જે ફિલ હોય છે એ આપણે બનાવવાનું છે. તો આપણે મીડિયમ સાઇઝના પીસીસ કરી લઈશું. તો આપણે 100 ગ્રામ જે કમ્પાઉન્ડ લઈ લીધું છે એમાં આપણે 50 ગ્રામ આપણે કન્ડેન્સ મિલ્ક એડ કરવાનું છે. ગેસ સ્ટાર્ટ કરીને ડાયરેક્ટ જ આપણે ગેસ ઉપર એને મેલ્ટ કરવાનું છે. અને એકદમ ઇઝી અને સરળ છે. તમે રક્ષાબંધન ઉપર અગાઉ પણ મેં તમને 2 સ્વીટ આપેલી છે ફ્રેન્ડ્સ. તો તમારે છે ને બહારથી મોંઘી દાઢ જે મીઠાઈ આવે છે એ તમારે લેવાની જરૂર નહીં પડે. તમે ઘરે ઇઝી રીતે તમે બનાવી શકશો ફ્રેન્ડ્સ. અને બાળકોને તો જે ચોકલેટ ફ્લેવરનું હોય છે, અને એ તો એને શું કહેવાય, ફેવરિટ હોય છે. બાળકોને શું, મોટાને પણ, આપણા લોકોને પણ ફેવરિટ હોય છે ચોકલેટ. તો તમે મોંઘી દાઢ બહારથી ચોકલેટ લાવવાની તમારે જરૂર નહીં પડે. એકદમ એ રીતના એકદમ સરસ રીતે બનશે ફ્રેન્ડ્સ. અને આને તમારે ડબલ બોઇલરની મદદથી કેવી રીતે તમારે કરવાનું નથી. ડાયરેક્ટ તમારે ગેસ ઉપર જ એને ગરમ મેલ્ટ કરવાની છે ચોકલેટને. જો બસ આ રીતનું ખાલી મેલ્ટ થઈ જાય ને એટલે ગેસ ઓફ કરી દેવાનો છે. અને આને તમારે ઠંડુ થવા દેવાનું છે. નકર આમાંથી છે ને ઓઇલ છૂટવા લાગશે તો તમારી જે ચોકલેટ છે અંદરનું ફર્સ છે એ બરાબર નહીં બને. અહીંયા છે ને મેં વ્હાઇટ કમ્પાઉન્ડ લઈ લીધું છે, એ પણ 100 ગ્રામ લીધું છે. તમે એમાં ડાર્ક આવે છે એ પણ તમે લઈ શકો છો. તો હવે એને આપણે અહીંયા મેં પાણી ગરમ કરવા માટે મૂકી દીધું છે. ડબલ બોઇલરની મદદથી એને આપણે બોઇલ કરવાનું છે. અને આને તમે ઈચ્છો તો માઇક્રોવન તમારી પાસે હોય તો ઓવનમાં પણ તમે લોકો કરી શકો છો. આ રીતના આપણી કમ્પાઉન્ડ પણ મેલ્ટ થવા આવ્યું છે. તો જો આપણી જે ચોકલેટ છે મેલ્ટ થઈ ગઈ છે. ગેસ ઓફ કરી દેશું. જો આ રીતના છે ને શું કહેવાય ને, ચોકલેટ મોલ્ડ આવે છે ફ્રેન્ડ્સ. આ તમને છે ને ઓનલાઈન અથવા તો ઓફલાઈન જે બેકરીની વસ્તુ જ્યાં મળતી હોય છે ને ફ્રેન્ડ્સ, ત્યાં તમને ચોકલેટની આઈટમ, કેકની આઈટમ ત્યાં તમને ઇઝી રીતે મળી જાય છે. અને જ્યાં તમને ન મળતું હોય તો તમે ઓનલાઈન પણ મંગાવી શકો છો. તો બસ આવી રીતના સાચા છે એમાં આપણે ચોકલેટ થોડી થોડી એડ કરી દઈશું. અને પછી આપણે એને આખાઈમાં આપણે સ્પ્રેડ કરી લઈશું. આવી રીતે છે ને વધારે ફિલ થઈ જાય ને ફ્રેન્ડ્સ તો બીજા આવી રીતે સાચામાં છે ને તમારે કરી દેવાની. આને છે ને ફ્રીઝરમાં સેટ થવા માટે મૂકી દઈશું. 10 મિનિટ માટે આપણે આને સેટ થવા માટે મૂકી દઈશું. જુઓ ફ્રેન્ડ્સ, આપણું ફર્સ પણ એકદમ સરસ રીતે પેલું કડક થઈ ગયું છે. દસ મિનિટ થઈ ગઈ છે ને એકદમ ઠીક થઈ ગયું છે. ફરી એમાં કોટ કરવાનો છે, નહીંતર કેવું થશે કે સિંગલ કોટ કરશો ને ફ્રેન્ડ્સ તો એ છે ને તૂટવાનો ચાન્સ રહેશે. જે તમે ચોકલેટ અનમોલ્ડ કરશો ને ત્યારે. તો ફરી એમાં આપણે કોટ કરી લેવાનો છે. અને પછી તમારે છે ને ફ્રીજમાં મૂકવાની જરૂર નહીં પડે, કારણ કે ઓલરેડી એ ઠંડુ હોય છે ને એટલે તરત જ એમાં છે ને ઠીક થઈ જાય છે એટલા માટે. જે અંદરનો જે ફર્સ બનાવેલો હતો ને એ આપણે એડ કરી દઈશું.
અને આવી રીતે કરીને એને પ્રેસ કરી દેવાનું. હવે આપણે ફરી ઉપરથી મિલ્ક ચોકલેટનું કોટિંગ કરી દઈશું. તો આવી રીતે આપણે કોટિંગ કરી દઈશું. હવે આને ફરીથી આને ફ્રીજમાં 15 મિનિટ માટે સેટ થવા રાખી દઈશું. આપણી મસ્ત મજાની ચોકલેટ બની ગઈ. આ રીતનું હોય છે ને, એને કટ કરી નાખવાનું આપણે સાઈડમાંથી. અને જો કોનથી તમે ફીલ કરશો ને તો એકદમ એ પ્રોપર છે ને ફીલ થશે. અને એકદમ આ રીતના ઇઝી રીતે જ અનમોલ્ડ થઈ જાય છે. તો આપણી રક્ષાબંધન સ્પેશિયલ મીઠાઈ રેડી થઈ ગઈ છે, જે બાળકોને મોટાની ખૂબ જ ભાવે એવી એકદમ ઇન્સ્ટન્ટ ચોકલેટ રેડી થઈ ગઈ છે ફ્રેન્ડ્સ. અને જે બહારની મોંઘી દાટ ચોકલેટ લેવા કરતાં ઘરે એકદમ ઇઝી રીતે અને બજાર કરતાં પણ સરસ આ ચોકલેટ બનીને રેડી થઈ જશે ફ્રેન્ડ્સ. તો જરૂરથી તમે લોકો ટ્રાય કરજો. અને વિડીયો ગમે, વિડીયો સારો લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં.